નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ગરબી ચોક ખાતે ખાતરની દુકાને અફરાતફરી, ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। બોડેલી શહેરમાં ગરબી ચોક વિસ્તારમાં આવેલી ખાતરની દુકાન ખાતર મેળવવા આવેલા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી। સમિતિ પુરવઠો અને વધતી માંગો કારણે દુકાન બહાર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થતા વિસ્તારમાં ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન દુકાનદાર દ્વારા અચાનક ટ્રાફિકની સમસ્યાનું બહાનું બનાવી દુકાને ઉભેલા ખેડૂતોને નજીકમાં આવેલા માર્કેટ યાર્ડ ખાતે મોકલવામાં આવ્યા હતા। દુકાનમાંથી અચાનક સ્થળ બદલવાની સૂચનાના કારણે ખેડૂતોમાં ગેરસમજ ફેલાઈ ગઈ હતી, જેના પરિણામે માર્કેટ યાર્ડ તરફ જતા માર્ગ પર દોડાદોડી જેવી સ્થિતિ સર્જાઈ હતી। પરિસ્થિતિ વધુ ગંભીર બને તે પહેલાં દુકાનદાર અચાનક દુકાન બંધ કરી દીધી હતી। દુકાન બંધ થતાં ખાતર મેળવવા આવેલા ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો હતો। કેટલાક ખેડૂતે દુકાનદાર પર યોગ્ય વ્યવસ્થા ન રાખવાના અને બિનજરૂરી રીતે લોકોને હેરાન કરવાના આક્ષેપો કર્યા હતા। રોજ લાઈન પડવાનું ભૂખા તરસ્યા અને આ સમસ્યા કશું મળતી નહીં। સવારના આવીએ 8 વાગ્યાના લાઈન પડવાનું, પછી પાછા કઈ અરે ભાઈ અહીં નહીં, ચાલો પેલે લાઈન પડો તો ત્યાં જવાનું પાછા। તમે જવું પડ્યું હું કહો હમણાં આ લાઈન પડી તે આવતા પેલે બીજી લાઈન પડો કે માર્કેટમાં બંધ કરી દેવું છે? અહીંયા હા ખબર નહીં યાર આ શું થયું। શું નામ તમારું? જસવંતભાઈ, કયું ગામ? ખાંડીવા પ્રતાપનગર। વાહનની ટ્રાફિક બહુ થઈ ગઈ છે અને બધા ભાઈઓ દોડ ચાલવાનું કર્યું અને વાહન બહુ આવે છે। એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લેશે? આ લોકો બંધ કરીને જતા રહ્યા। આવી લોકો કઈ માર્કેટે મોકલે છે, કઈ સંઘમાં, એટલા માટે અમે દોડ કરીએ છીએ। એટલે જે તે અમને જવાબ આપી દે સાચો એવું અમે કીધું અને આપી દે તો સારું એવું અમે માનીએ। શું નામ? દશરથભાઈ।